નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો 2025માં નવી ભરતી છે શિક્ષકોની આવશે કે નહીં? મિત્રો ગાંધીનગર કર્યો છે ફોન, જુઓ સંપૂર્ણ માહિતી શું મળી છે। મિત્રો નવી ભરતી આવશે કે નહીં, જૂની ભરતી પ્રોસેસમાં છે અને પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે છે, સંપૂર્ણ માહિતી આપેલી છે। જેમાં ગાંધીનગર મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડમાં ફોન કરવામાં આવ્યું છે, તો શું માહિતી મળી છે એની સંપૂર્ણ માહિતી નિહાળજો। ખાસ મિત્રો નવા છો તો ચેનલ ઉપર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને અગાઉની અપડેટ નથી જોઈ અથવા તો મિત્રો જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નહીં કર્યું એ મિત્રો જરૂરથી જોઈન કરી નાખે। મિત્રો આ વિડીયો ક્લિપ આપણે બીજા ચેનલમાંથી લાવી છે, તો ખાસ એ પણ જરૂરથી નોંધ લેવી તમામ ઉમેદવારો। તો બધાના જે પ્રશ્નોનો જવાબ ઉકેલવા થઈ મિત્રો 2025માં ભરતી આવશે કે નહીં એના થઈને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, તો ખાસ એ પણ ધ્યાનમાં લેવું। તો શું બહેન દ્વારા જે કોલ કરવામાં આવ્યો છે અને શું માહિતી મળી છે, જુઓ સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ વિડીયો લાઇક કરજો અને આવી ઇન્ફોર્મેશન માટે મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો જરૂરથી। તો જુઓ સંપૂર્ણ માહિતી વિડીયોમાં। हेलो हेलो हेलो। नमस्ते सर। हाँ जी नमस्ते। राज्य परीक्षा बोर्ड मांथी बोलो? हाँ बोलो। हाँ सर, मारे टेट ने लईने थोड़ा प्रश्न होता कि टेट ની એક્ઝામ ક્યારે આવશે? ટેટ ની એક્ઝામ અત્યારે તો ચાલે છે ને એની ભરતી પ્રક્રિયા। તો આ વર્ષે આવશે કે નહીં આવે સર? 2025માં મેં આની પહેલા 2 વાર ફોન કરેલા છે, 2 વાર મેં આવી ગયેલા છે બધા સાથે ઓફિસે। તમે એમ કીધું હતું કે એક્ઝામ તો આવશે જ, પણ ક્યારે આવશે તમે ફાઇનલ તો કહેતા નથી સર। તો મારે એનું થોડું ક્લેરિફિકેશન જોઈએ છે કે ક્યારે આવશે કે નહીં આવે, તો અમને પ્રિપરેશન કરવાની ખબર પડે। ના ના આવે છે। ક્યારે આવશે એ તમે ફાઇનલ કહી શકો સર? 2025 પૂરું થયું પહેલા સમજો ને આવી 2000 એમ નહીં સર, મને એક્ઝેક્ટ ટાઈમ આપો કે આટલા ટાઈમમાં તમે નોટિફિકેશન આપશો એમ। એટલે એક્ઝેક્ટ ટાઈમ તો આપણે ના આપી શકીએ, પણ 2025 પૂરું થાય એ પહેલા આવી જશે। તારીખ નક્કી નથી કરી। આની પહેલા મેં સર ફોન કર્યો ને ત્યારે કીધું હતું કે માર્ચ એપ્રિલ સુધીમાં એક્ઝામ લેવાશે એમ, અને હજી સુધી તો એનું કઈ નેઠા છે નહીં। તો આના માટે શું કરશું આપણે? કારણ કે ત્યાં અમે આવ્યા ને ત્યારે તમે કીધું હતું કે ના એક્ઝામ તો આવશે જ, પણ ક્યારે એ નહીં કીધું। હું તમને કહું છું ને કે ટૂંક સમયમાં આવી જશે। જો તમને ખ્યાલ ન હોય સર તો આપ સિનિયર સાથે વાત કરાવો, પણ મારે આનું ક્લેરિફિકેશન જોઈએ છે સર। ઓકે ઓકે ચાલો રાખ। હા હા સર। હેલો। હા સર નમસ્તે, મારે ટેટ ને લઈને થોડા ક્વેશ્ચન છે કે ટેટ ની એક્ઝામ આ વર્ષે આવશે કે નહીં આવે? હા મેડમ આ વર્ષે આવી જશે 2025 સુધીમાં। એનું કઈ ફિક્સ મંથ કે આ મહિનામાં તમે એક્ઝામ લેશો અથવા તો નોટિફિકેશન ક્યારે આપશો? ના નોટિફિકેશન જૂન પહેલા આવી જશે। અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે, બરાબર? પૂરી થશે ને એટલે તરત જ નોટિફિકેશન બહાર પાડશો અમે। ઓકે સર, અને આપણે નોટિફિકેશન બહાર પાડો પછી એક્ઝામ લેવા માટે કેટલો સમય આપશો? એક્ઝેક્ટ ડેટ તો ન ખબર હોય, within 30 થી 60 દિવસની વચ્ચે એક્ઝામ લેવા। ઓકે હા હા। અને સર હજી મારે બીજા 2-3 ક્વેશ્ચન છે કે ટેટ 2 માં મેન્સ આવશે કે નહીં આવે? ગયા વર્ષે તો નહોતી, પણ આ વર્ષે મને થોડા ક્વેશ્ચન છે, આવશે કે નહીં આવે ટેટ 2 માં મેન્સ ની એક્ઝામ? ના મેમ ટેટ 2 માં મેન્સ ની એક્ઝામ નહીં આવે। ઓકે ઓકે સર। અને બધા એવી વાતો કરે છે કે ટાટ સેકન્ડરીની જે એક્ઝામ લેવાય એમાં ડેમો પણ લેવાના છે, તો શું ડેમો પણ આપવા પડશે સર? એ મેડમ ટાટ એસએસબી જે આપણે ગયા વર્ષથી એક્ઝામ લેવાની હતી હા હા એક્ઝામ લેવા છે। ઓકે ઓકે સર, થેન્ક યુ। આઈ હોપ કે તમને માહિતી છે મિત્રો પસંદ આવી હશે। પસંદ આવી હોય તો ખાસ મિત્રો ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમને અગાઉ પણ પીએમએલની અપડેટ સાથે 2025ની નવી ભરતીની કંઈ પણ નોટિફિકેશન સાથે અપડેટો મળે છે ખાસ મિત્રો જણાવવામાં આવશે।
તો ખાસ મિત્રો આ હતી અપડેટ. તમારા મિત્ર વર્તુળ સર્કલમાં જરૂર શેર કરજો જે લોકો ટાટની પ્રિપેરેશન કરી રહ્યા છો અથવા તો 2025ની એક્ઝામની રાહ જોઈને બેઠેલા છો. બાકી મિત્રો નવી કંઈ થોડી પણ અપડેટ મળે છે શિક્ષણ લગતી અને શિક્ષણ વિભાગ તરફથી કોઈ માહિતી આપવામાં આવે છે તો ખાસ મિત્રો તમને વિડીયો મારફતે જણાવવામાં આવશે અથવા તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપના મારફતે તમને માહિતી મળી જશે. તો ખાસ આજની અપડેટ હતી. અને મિત્રો હવે આના પછી વિડીયો લઈને આવવાના છીએ જેમાં જે ચૂંટણી મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થવાની છે તો એ PML ઉપર શું અસર થશે એના ઉપર આપણે પ્રોપર વિડીયો લઈને ખાસ આવવાના છીએ. તો ખાસ એ પણ જરૂરથી નિહાળજો. જય હિન્દ, જય ભારત, જય